નકલી અને નકલી એ પણ બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં નકલી ઘી પર મોટી કાર્યવાહી, ₹7.93 લાખનો જથ્થો સીઝ. ચંડીસર જીઆઈડીસીમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ અને ટીમે પ્લોટ નંબર 195 પર આવેલી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં ઓચિંતી તપાસ કરી. તપાસ દરમિયાન માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં સ્થળ પરથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું. ટીમે હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલી પેકિંગ અને લૂઝ ઘીના 2 નમૂનાઓ પરીક્ષણ માટે લીધા. નમૂના લેવામાં આવ્યા બાદ સ્થળ પરથી 500 મિલીના 2400 પેકેટ કુલ 1200 લીટર ઘી જપ્ત કરવામાં આવ્યું. આ જથ્થાની અંદાજિત કિંમત ₹7,78,375 ગણાય છે. આ ઉપરાંત 40 કિલો લૂઝ ઘી કિંમત ₹15,600 પણ સીઝ કરાયું. કુલ મળીને અંદાજે ₹7,93,975 મુદ્દામાલ જપ્ત થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જવાબદાર વ્યક્તિઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાર્યવાહી થશે તેમ તંત્રે જણાવ્યું. અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા.